હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો હમણાં અમે લોકો છે ને લસ્સી પીવા ઉભા હતા અમારા ગામમાં. લસ્સી પીતા પીતા એકદમ કે આપણે નદીએ જઈએ કે નદીમાં એક કન્ટેનર પડી ગઈ છે. તો અમે જોવા આવ્યા. પાછળમાં મહીસાગર નદીના બ્રિજના ખાડામાં પડી ગઈ હતી કન્ટેનર મોટી હાઈવો, અને આ બે ક્રેનથી બહાર કાઢી. હવે અમે લોકો આ જોવા આવી ગયા. અમે લોકો ગયા હતા બરફ ખાવા, મતલબ લસ્સી પીધી, અને ત્યાંથી અમે આવી ગયા અહીં ઘડી આ જોવા માટે. હવે આ જોઈ તો લીધું છે. તો હવે આ મારા મિત્રો બધા એવું કહે છે કે હવે આપણે અહીંથી જઈએ કોટના. તો અમે લોકો હવે જઈશું કોટના બોયઝ. ચાલો, મસ્તી નીકળી ગયા હતા અમે લોકો. નદીએ ટ્રક તો જોઈ લીધી કાઢતા, અને ભાઈ કહે છે કે જવું છે કોટના નાહવા માટે નીકળી ગયા. જોઈ લો, આ બાઇક લઈને, અને એક આ બાઇક, આ અમે બધા ફ્રેન્ડ છીએ. આ ભાઈનું બાઇક અહીંનું પેટ્રોલ અહીંયા જ પતી ગયું. આ રોડ પર કોઈ પેટ્રોલ મપાય નહીં. અહીં પહોંચતામાં જ ભાઈનું પેટ્રોલ પતી ગયું. ભાઈને જવું છે કોટના. હવે આ બાઇક લઈ અને અમે ધક્કો મારવા જવું નહીં. લોર્ડ સ્પ્લેન્ડર નામાં ઓકે, એટલે ધક્કો માર્યા વગર આ બાઇક જતું રહેશે કોટના સુધી. બાકી પાછળ કન્ટેનર પેલો મતલબ હાઈવો ગયો છે, એમાં બે જતા હતી. અમારી ઈચ્છા એવી હતી, પણ કંઈ વાંધો નહીં, અમે ધક્કો મારીને બાઇક ચાલુ કરે છે. ભાઈ ઘર કરીને જવા દેશે. જોઈ લો, ભાઈનું પેટ્રોલ તો પતી ગયું છે. હવે આ બાઇકને ભાઈ નવાયું છે, એવું કહે છે કોટના તો હું બિંદાસ પહોંચી જઈશ. જોઈએ છે આ શિવમભાઈ અમારા. કાલે 30નું પેટ્રોલ નખાવ્યું હતું ભાઈ, અને આજે પતી ગયું. હવે કોટનામાં 20-30નું પેટ્રોલ કોઈ ઉધાર આલે તો લઈશું, અને આમાં નાખી અને ભાઈ નાવા તો જઈશું. કેવું ભાઈ? ચલો કોટના. ઓકે, જોઈ લો તમે, કિક વાગી રહી છે. હા, ભાઈ ઇગ્નિશન ઓન છે, કિક મારે છે ભાઈ પેટ્રોલ તો પતી જ ગયું છે. જો 4-5 નહીં, આખી 10 કિક મારી, હજી બાઇક ચાલુ થયું નથી. મેં કીધું ભાઈ ચાલ ધક્કો મારી લઈએ, કોટના તો જઈશું જ, નીકળ્યા છે તો હજી કિક જ વાગી રહી છે. ચાલુ તો થઈ જશે. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. જોરથી મારો કિક. 1 કિલોમીટરે ગયા ને ભાઈ પેટ્રોલ પતી ગયું. અને જુઓ ખાલી સુમસામ. આ તો સારું છે કે આ મોટો દઈને બ્રિજ છે, તો બ્રિજની નીચે છાંયણો છે. બાકી આગળ જુઓ તાપ તમે લોકો. હવે તાપમાં કંઈક રસ્તામાં ધક્કા મારવાનું થાય તો કેવી હાલત થાય, પણ મજા આવશે. કોટના તો જઈશું જ. ધક્કો મારો. હાલો બે જાઓ ભાઈ, ધક્કો મારીશું. હવે ચિરાગભાઈ આ થોડા પેલા માણસ છે, ધક્કો મારશે. ઘર પરથી ઉતારીએ. આ સિરિયસ વસ્તુ હતી. બધાને એવું લાગ્યું કે ભાઈ મસ્તી છે, પણ આ સિરિયસમાં પેટ્રોલ પતી ગયું છે. આ મસ્તી નહીં. તો ચાલુ થયું નહીં, એટલે પેલા ઢાર પર એને મોકલ્યો છે. ઢારથી જુઓ, એ ઢાર પરથી ધક્કો મારીને બાઇક ચાલુ કરશે. જુઓ તમે લોકો, બાઇક ચાલુ તો થશે જ. એ ધક્કો માર્યો છે ભાઈ, 1 2 3 એ થયું. ઓકે, ફાઇનલી પેટ્રોલ નહીં, પણ બાઇક તો ચાલુ થઈ ગયું છે. હવે જોઈ લો, એ હોશિયારી જોઈ લો ખાલી. આ ચાલો, બાઇક થઈ ગયું ચાલુ. આપણે તો સાઈન એસપી પર જઈશું, કેમ કે પહેલાં તો ધક્કા મારવા પડે ને, ધક્કા બક્કા આપણે મારીએ નહીં. હાલો સુનિલભાઈ બેસી જાઓ. હાલો ચલો બાઇક ચાલો. વિરાટ 18 નંબર બેઠો હોય ને એટલે આઉટ થયેલા, સમજ્યા વાત ને? આ બધા 18 નંબર વાળા છે ને, આ લોકો 6 નંબર છે, પણ એમનો 18 નંબર બહુ ગમે. 18 નો લઈને એક ચાલુ થઈ ગઈ ને તો ભાઈ જો ગાય જાય છે આગળ. રમ સપા સપી. હવે આગળ જઈને ફરી બાઇક બંધ થઈ જશે ને તો ખબર પડશે કમનું ચલાવાય છે. ભાઈ મારશે ધક્કા, મારશે ભાઈ ધક્કા. અને ધક્કા મારવા માટે 18 નંબર છે, જોઈ લેજો. અને આ ધક્કા મારશે અને કોટના આવશે અમારી. હાય ગાઈસ, હે ને? હવે પહોંચી ગયા છે કોટના. જોઈ લો તમે લોકો. તો ફાઇનલી કોટનામાં એન્ટ્રી થઈ ગઈ છે. નાના છોકરાઓ. ભાઈ નદીએ જવાનો રસ્તો કઈ બાજુ? નદીએ જવું હોય તો ઓકે, તો અમે લોકો કોટના જઈએ છીએ નદીએ. ચલો નદીએ. આરસી. ઓ ગુજરાત ટાઇટન્સ. હા, ગુજરાત વાળા મળ્યા હતા. હવે અમે લોકો જઈએ છીએ નદીએ. રસ્તામાં કોઈનું લગન આવી ગયું, જોઈ લીધું. હવે ચલો આગળ. તો પબ્લિક છે નહીં આજે, બાકી વીકેન્ડમાં આવો તમે, સેટરડે સન્ડે, તો પબ્લિક તમને ગાંડું કરે. એટલે અમે ચાલુ દિવસમાં આવી ગયા છે, પણ થોડું પબ્લિક જોવા મળી રહ્યું છે. અને નદીનો રસ્તો થોડો ખતરનાક છે, પણ જોઈ લો. ચિરાગભાઈ રેસ આપે છે અને હું આપા જોઈએ. એક હાથથી ફોન પકડીને બાઇક ચલાવીએ છીએ, અને કૂદમાં બાઇક જાય છે. એટલામાં આવી ગયું મસાન. હા, જોયું તમે લોકોએ. આ ફાર્મ હાઉસ બી અમે જ છે કોઈનું. આપણે એક કેસ આવું લેવાનું છે ચિરાગભાઈ નામ પર, ચિરાગભાઈના પૈસાથી, કેમ કે એ તો રેલવે વાળા છે, એટલે એમના નામ પર લેવાનું છે.
બાકી નદી પહોંચવા આવ્યા છે અમે લોકો. રસ્તામાં બે ભાઈબંધ મળી ગયા હતા, એ લોકોને મળીને હવે આગળ નીકળી ગયા છે. આ જુઓ મહીસાગર નદી, કોટનાનો રસ્તો. નાનો અમથો રસ્તો છે ને બાઇક તો ચાલે જ છે ભાઈ, ધબાધબ. જોઈ લો, કારણ કે આપણે તો કેવું રાઇડર્સ આવું છે. અમે લોકો રાઇડિંગ કરવાનો શોખ ચડ્યો છે આજકાલ. એટલે કેવું જ્યારે ઈચ્છા થાય તો બાઇક ચાલુ કરો, નીકળી જવાનું. બાઇક કોઈ બી હોય પણ ફરવામાં તો આવશે જ. હા જોઈ લો, હવે તો બીક લાગે એવો રસ્તો. હજી તો નીચે ઢાર ઉતરવાનો છે, પહોંચવા જ આવી ગયા છે. આંબલીઓના ઝાડ છે ભાઈ, ખાતી નહીં, મીઠી આંબલી. અને આંબલી બાંબલી ખાઈશું આપી. અને એટલામાં આગળ આવી ગઈ એક ગાડી. જુઓ, કંઈ નહીં, ગાડી તો આવવાની જાય, અમે જઈએ. લે ચિરાગભાઈ બરાબર ચલાવે છે બાઇક. હું આગળ બેઠો છું, ચિરાગભાઈ બાઇક ચલાવે છે. એટલામાં કાકાએ ગાયા, એ ગયા. કઈ વાંધો નહીં, આવો ને જાઓ. કોના આંટી રસ્તામાં જો આંબલીઓ પાડે છે. અહીંયા ગાડી આંબલી મળે, બાકી 10 રૂપિયા 20 રૂપિયામાં આંબલી મળી જાય તમારે ખાવી હોય એટલે આવવાનું અને ગામડાઓની મજા લેવાની. ચાલો ફાઇનલી આ રસ્તો થોડો સરખો કરાયો છે એટલે મજા આવે છે ચલાવવાની. હવે મળીએ આપણે નદીની અંદર ઉતરીને. તો નદીનો ઢાર આવી ગયો છે, જલ્દી જોઈ લેજો. ચિરાગ બરાબર પકડજે સ્ટીરિંગ. તો પબ્લિક થોડું થોડું નહીં પણ થોડું થોડું છે. 1-2 જણા જોવા મળ્યા અમે લોકોને. અને નદીમાં અમે લોકો ઉતરી ગયા છે. ચાલુ બાઇક પર જ છું, જોઈ લો હતા. અને આ જુઓ, આવા ઢારમાં બી અમે તો રિસ્ક લઈને જ ચલાવીએ બાઇક, કેમ કે અમે તો છીએ રાઇડર. ઓ એટલે 2 ભાઈ આવ્યા હતા બરાબર તાપમાં થઈને, કાળા બુમર થઈને. અમે જઈએ છીએ કાળા થવા માટે. અને નદી અંદર એન્ટ્રી થઈ ગઈ છે. ઓ નદીના કાંઠે બાઇક ચાલી રહ્યું છે, પહોંચવા જ આવ્યા છે. ચિરાગભાઈ એક્સિલેટર આવે તો બાઇક થોડું આગળ જાય. હા ચલો, ચિરાગભાઈ એમનું કામ ચાલુ કરી દીધું છે. આ બાઇક આગળ ચાલવા લાગ્યું છે. છાંયડો જોઈને જ પાર્ક કરીશું ભાઈ, કેમ કે બાઇક તો ભાઈ બહુ ગરમ થઈ જાય. અને જોઈ લો નદીએ પબ્લિક એ ફૂલમ ફૂલ. બાઇક પાર્ક કરવાની કોઈ જગ્યા દેખાતી નહીં. આવી રે જગ્યા મળી ગઈ. તો પહોંચી ગયા છે ભાઈ ફાઇનલી. અમે લોકો કોટના પહોંચી ગયા. રસ્તામાં જોયું ને તો કોઈ પબ્લિક જ નહોતું. મને એવું હતું કોઈ પબ્લિક નહીં હોય, પણ અમને એવું હતું કે અમે એકલા જ નવરા છે. પણ જુઓ પબ્લિક જો કેટલું બધું નવરું છે. ખરા તાપમાં અંદર પડી ગયા છે. પણ એ પેલું ને 30ના પેટ્રોલમાં આવી ગયા. હવે અમે 30નું પેટ્રોલમાં અમારા આ ભાઈ જો, આ ભાઈની બાઇકમાં પેટ્રોલ પતી ગયું હતું. અને આ બાઇક આડું પાડી નહીં લેતા આજે. હવે બરોડાથી 2 ફ્રેન્ડ આવે છે. એ લોકો કહે છે કે અમે 30નું પેટ્રોલ લેતા આવીશું બોટલમાં ભરીને, તમે લોકો નાહવાનું ચાલુ કરો. હવે અમે જઈશું નદીની અંદર નાહવા માટે. જગ્યા દેખાતી નહીં પણ અમે લોકો પેલી બાજુ હમું પાર જઈશું. રિસોર્ટે તો કોટના નદીએ પહોંચી ગયા ને તો એની હાથે જ ભાઈ ભજીયાની દુકાન જોઈ લીધી. અને બાજુમાં એ જ ભાઈ મેગીઓ જ બનાવે છે. પહેલાં ભજીયાનો ભાવ પૂછે ને તો કે 10 રૂપિયા 100 ગ્રામ એવું અમરેવું મને ખુશ થઈ ગયા. પણ હકીકતમાં ભાઈ ભજીયા 30ના 100 ગ્રામ છે. ભજીયા લાગે તો જોરદાર, પણ હવે 30નું પેટ્રોલ જ ન ખાવા છે ભાઈ. 100 ગ્રામ ભજીયા કમ ના ખાવા, મને એ નહીં ખબર પડતી. બરાબર, આ લોકો સ્પોન્સર ઓછતા હોય છે બરાબર, જે હોય તે સ્પોન્સર બસ. ફાઇનલી આવી ગયા કોટના અને નવા બી પડી ગયા છે. અને આ ભાઈ જો કશું કહેશે તમને, કમ કે પતી નહીં ગયા, આ તો પાણી પડ્યા છે. ભજીયા ખાવા માટે જતા હતા, ભાઈએ 30 રૂપિયા કીધા એટલે પાછા પડી ગયા, કારણ કે 30નું તો પેટ્રોલ જ પૂરાયેલું ગઈકાલે. અને પાણી જોઈને રહેવાયું નહીં, પબ્લિક જોઈને તો વધારે ગાંડા થઈ ગયા. પબ્લિક જોઈ લે તમે લોકો, પબ્લિક બી નવરી અને બી નવરા. આજે ચલો હવે અમે લોકો બોલ રમીશું, ક્રિકેટ રમીશું અહીં નદીમાં જ. અને એટલે 2-3 કલાક પછી હવે પ્રતિક ચશ્મા જ ગતારા અમે આયા અને પહેલી ડૂબકી જ મારી છે ખાલી. અરે એ ચશ્મા મફત ડૂબકી મારતાની હાથે બહાર નીકળ્યા, એની હાથે ભાઈના ચશ્મા ગતાર્યા પાણીની અંદર. જોઈ લો આ ભાઈનું મોઢું તમે ધ્યાનથી જોઈ લો. આ ભાઈ છે અંદર પાણી છે. હવે આ પાણીની અંદર અમે લોકો ચશ્મા શોધીશું. અંદર શોધવાની પ્રોસેસ ચાલી રહી છે. અને આ બધા જોઈ લો તમે લોકો, મગર અંદર પડ્યા છે. 1 2 3 4 5. આ ભાઈ તો બોલ લઈને ચશ્મા શોધે છે. એના ચશ્મા એના પોતાના નંબરના ખોવાઈ જશે ને તો એને કશું દેખાશે નહીં. આ લોકો ચશ્મા શોધી રહ્યા છે. ભાઈ જલ્દી શોધો, જલ્દી ચશ્મા શોધી રાખો. ઓકે, તો ફાઇનલી ભાઈના ચશ્મા પાછા મળી ગયા છે. વિરાટ કોહલીનો વેન છે એટલે ચશ્મા પહેર્યા કર તો ચાલે નહીં ને બાબુ, હે ને? બંકો કર્યો છો. જય ભોલેનાથ. પણ આવશે મજા. તો હવે તરવાનું કામ ચાલશે. તો અમે 4 કલાકથી નદીમાં અંદર જ છીએ. ના શિવમભાઈ કંઈક પથરા હોતે છે અંદરથી ચાદીના. મળી જાય તો કારો પથ્થર મળ્યો છે.
અને પૈસા વાળું કહું તો નદીમાં હવે પૈસા વધે છે ભાઈ. કેટલા પૈસા? ઓય ડરા દે ભાઈ બોલે તો તું. એક મિનિટ હું તમને બતાવું. મસ્ત ફાળ્યા છે. જોઈ લો કાળા પથ્થર. પૈસા મળે આમાંથી. ઓ શિટ કેમેરા પર પાણી પડી ગયું છે. કટલેસ ખાશો તો કટલેસ પતંગ છે કા મોટી. રાઈડ માં બેહી ગયો છે મફતની રાઈડ જોઈને. તો અમે લોકો અત્યારે ને તરી રહ્યા છે નદીમાં વગર પૈસે. અને આ જો અમારું મશીન ચાલી રહ્યું છે. મશીન બગડી ગયું છે પહોંચતા પહેલા. થોડું આગળ પહોંચે એટલે તો મશીન બગડી ગયું છે. હા અમે લોકો સીધા ક્રાઉડ મારે સીધા મજા ઓ ગાઈસ બહુ મજા આવે ભાઈ બહુ મજા આવે. લે આ બેવ નો અંગત તુરંત બોલે ને બીજા મજૂર નો બોલે. ઓકે મશીન મારો ઓકે મશીન પાછું ચાલુ થઈ ગયું છે. અંદર લઈ જશે નદીમાં. તો દેખો સહી રહી છે. તમે કિનારે પહોંચી ગયા છો અમે લોકો. બરાબર ચાલી રહ્યું છે કામકાજ. આ શિવમભાઈ નીચે ગયા છે કામ કે હું તો ઉપર બેઠો છું. મશીન બગડી ગયું છે ભાઈ. પથ્થર આવી ગયો વચ્ચે. નાવડી કિનારે આવીને ડૂબાડી દીધી. અમને નાવડીએ કિનારે પહોંચાડીને ડૂબાડી દીધા. મારો પગ પકડ્યો છે. બાલ લગીન છે ખેંચી દો. ઓ ખેંચી જા ખેંચી જા. એથી ખરા તો ના ના ખેંચ ખેંચ તું ખેંચ ના લે. પેલા ફાટી ગયો નીચે. નહીં થાય ને કશું ના લે. તું ખેંચ 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 ખેંચ. છે કિનારે ઉડાડજે. અહીંને બહાર નીકળી ગયા છે. અને અમાર કુલદીપભાઈ ના પાર્થભાઈ 2 જણા 30ની પેટ્રોલ લેતા આવ્યા છે આ ભાઈ બાઇકમાં નાખવા માટે. હવે 30ની પેટ્રોલ નખાઈને જઈશું અમે પાછા અમારા ઘરે. અને બાકી જો આરસીબી વાળા પતી ગયા. સસ્તા હોય ને એટલે એવું જ થાય ફટાફટ પતી જાય. હજી પબ્લિક તો હવે આવ્યું છે જો ફૂલ. તો ચાલો હવે રમીશું ક્રિકેટ. હજી નદીથી નાઈને પાછા ઘેર જઈએ છે. અને 3 કિલોમીટર વાસત બાકી છે. અને આ બાઇકમાં પેટ્રોલ પતી ગયું. હવે આ બાઇક પેલા ભાઈનું છે. અને આ 30 વાળા ભાઈનું બી પતી ગયું હતું. એને પેલા ભાઈ લઈને આવ્યા હતા વડોદરાથી એટલે એનું કામ થઈ ગયું. પણ હવે આમાં પેટ્રોલ પતી ગયું. એટલે તમે જોયું ગરીબી જુઓ તમે ખાલી. તો ફરવા નીકળી જાય પાછા ફોર્મ પેટ્રોલ તો 30 રૂપિયાનું પેટ્રોલ પુરાવું જ નહીં. કઈ ગયા અને આમનો ઓળખો તમે. આ તો એક્ટિવા છે પણ કોદા કાઢ જ નહીં. એ તો બીજા બાઇકમાં પેટ્રોલ પતી ગયું. હા જોઈ લો 30 વાળું પેટ્રોલ છે જેમાં 30નું નાખ્યું હતું ને એ બાઇકથી શિવમ ધક્કો મારે છે. અને આ જુઓ આ બાઇક પાછું 50-55 જાય છે જોઈ લો. અને ધક્કો મારે છે એ જોઈ લો. તો જોયું તમે આવા બધા સીન સપાટા થયા કરે. બાઇક લઈને નીકળે ને એટલા બધા લગતા તો થવાના જ. હવે આવી ગયું છે પેટ્રોલ પંપ. આવી ગયું છે વાસણનું. ટ્રાફિક બી ફૂલ છે એટલે હું થોડી બ્રેક મારવી પડશે. એક જ બ્રેક મારીને ઊભી કરી દીધી છે બાઇક. ટ્રાફિક જામ. હવે 2 જણા બાઇક લઈને જઈશું ધક્કો મારીને પેટ્રોલ પંપે. ફાઇનલી નદીએ નહીને ઘરે આવી ગયા છે ધક્કા બક્કા મારીને. તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે. અને આવા નવા વ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કોમેન્ટ કરો. અને મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. બાય ગાઈઝ. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.